બોલો બોલ. તું કહેતી હતી એનું લોક 12:30 થઈ ગયા છે ને આપણે બધું કામ કરી ફ્રી થઈ ગયા છે ને વાધુબેનને સુડાવવાના છે. મેં તો છે ને ચા આજ તો રોટલી તળી દીધી છે. ત્યાં અમારા આધુબેન ને ભૂખ લાગી. 3 વાગ્યાની ખાવા બેઠી હતી ને તો અત્યારે કેટલા વાગી ગયા? 3:45 થવા આવ્યા છે પણ હજી અમારે ઈ બેનનો પાર ન થાવ. જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે કરવા માંડ્યા છે રસોઈ. ભરવાનું હતું ને તો હું આવી ગઈ હતી. આ બધું ઘણી બધી વસ્તુ લઈ જવાની છે કારણ કે મહિનાના પ્રવાસમાં જવાનું છે એટલે. હા, અત્યારે જો આપણું જમવાનું બધું થઈ ગયું છે અને આજે છે ને અમારે જવાનું છે સાહેબજીના ફ્રેન્ડ છે ને એમના ઘરે બેસવા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો અહીંયા આપણે પણ મજામાં જ છીએ અને મજામાં જ રહેવાનું હોય ને. અને અહીંયા જો અમારા આધુબેન. બોલો બોલ. તું કહેતી હતી એનું વ્લોગ ચાલુ કરું. બોલ હું બોલ. મમ્મા શું બોલા? મમ્મા શું બોલા? જય માતાજી, જય રામાપીર. જય રામાજી, જય માતાજી. જય માતાજી. બધા મજામાં? જય મજામાં. હું તો ઓલો આપણા ઘરમાં ઓલો આ બાજુનો ફોટો લગાડ્યો કોણ છે? કાનાજી. મારા તું શું? જો આ કાનાનો ફોટો હે ને અમારા આધુ એમ કહેશે હું શું. બેન અતારમાં જો આવરે છે ને નાસ્તો. આમ આમ જો મારી કેમ આમ નો ફરી જાશ? કોણ તમે મને બાજુ એ ખિસકોલી હવે નહીં બોલો મારા તો બહુ જબરી હ. ઓલા ફોટામાં એમ કે હા મમ્મા હા ને તમે હો ને આમ કે હાધું ચયું હુતું ઈ ચા કોઈ હુતું જ છે અહીંયા. તું હું અમારા આધુબેન અત્યારમાં નાઈ લીધા છે કા? શું કહું? શું કહીશ? એને ફોન જોવો છે. આપું પછી બધું કામ કરવાનું છે તો કરી નાખીએ કામ. પછી મળીએ. બોલ તો ખરી. પછી મળીએ. બાય બાય. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 12:30 થઈ ગયા છે અને આપણે બધું કામ કરી થઈ ગયા છે ને વાધુબેનને સુડાવવાના છે. ધૈર્ય કુમારને છે ને જો જે કાલ જ ગયો પણ તોય આસમાન છે ને ધૈર્ય કુમારની યાદ આવવા માંડી છે. એ ભાઈને પછી ખબર આવતી હોય ન આવતી હોય. મેં કાલ ફોન કર્યો તો આજ સુધી ફોન કર્યો નથી. હવે ફોન કરીશ અને જો ઘંટીનો અવાજ ચાલુ છે ને એટલે બેકગ્રાઉન્ડમાં ઘંટી ચાલુ છે ને એટલે ઘંટીનો અવાજ આવશે. અને છે ને નોઈઝ રિમૂવ કરવા જવી ને તો પછી ઘણીવાર મારો અવાજ ભૂલ થાય છે એટલે છે ને પછી એ તો મેં કર્યું નથી. જો મને એવું લાગે છે મોટા ભાઈ નથી ભાભી અંદરથી વિદ્યાબેન નીકળ્યા એટલે હું એકદમ ગુતવા છે. અમારે તો ખાટલામાં ન બેહાય છે કોઈ ત્યાં સુધી તો બધું છે. શું આજ તો છે ને સવારમાં જો વાતાવરણ અત્યારે તો ફૂલ તડકો છે પણ અમારે છે ને સવારમાં હતા વાદળા અને પછી મેં કીધું વરસાદ આવશે પણ સવારમાં કંઈ વરસાદ આવ્યો નહીં. પછી થઈ ગયો છે ફૂલ તડકો અને આદુબેનને કૂવાનું છે તો છે ને ફટાફટ આદુબેનને સુડાવી દીધી અને ધૈર્યનો કરી દઉં ફોન. પછી મળીએ. તો સેમ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 3 આપણા હાથ અને મને લાગી ગઈ હતી ભૂખ. તો જો મેં તો છે ને ચા આજ તો રોટલી તળી દીધી છે. ત્યાં અમારા આધુબેનને ભૂખ લાગી કા? આજ તો એ બેન વહેલા જાગી ગયા છો. હજી 3 જ વાગ્યા છે તો એ બેન જાગી ગયા અને મને ભૂખ લાગી હતી ને તે મેં તળી રોટલી. તો આધુબેનને ભૂખ લાગી ને આધુ તો એ કે મમ્મા મારે ખાવું છે. તો છે ને હાલો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ ને આવી જાવ બધા ચા પીવા. કા આધુ બોલાય બધાને ચા પીવા. હાલો તે પછી છે ને પી લઈએ ચા. અમારે આધુ છે ને 3 વાગ્યાની ખાવા બેઠી હતી ને તો અત્યારે કેટલા વાગી ગયા? 3:45 થવા આવ્યા છે પણ હજી અમારે ઈ બેનનો પાર ન થાવ છે. 2 રોટલી મેં કરી હતી એમાંથી એક મેં ખાધી
એક દોઢ, પછી બીજી આદુ એક આધી અને પાછી બીજી આને કરાવી અને હજી ખાય જ છે જો. એ બેન આદુ ફોનમાં. પછી બેન બનાવડા શરબત. શરબત પીતી જાય છે ને રોટલી ખાતી જાય છે. આવું છે અમારા આદુ બેન નું. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે કરવા માંડ્યા છે રસોઈ. અને રસોઈમાં છે ને આજ જો મારે કરવાની છે સાદી ખીચડી, કેમ કે છે ને અહીંયા જો કરી છે સરગવાની કઢી, એટલે છે ને મારે સાદી ખીચડી કરવાની છે. અને કરવાની છે થોડીક રોટલી. અને હું નાતું બે ગયા હતા રમવા, તો આતું બે તો છે ને હજી ન્યા રમીશું, પણ મારા રસોઈનો ટાઈમ છો ને તે હું વહી આવી. છે અહીંયા શું આપણે એક ભેંસનું દૂધ અહીં દોવાઈ ગયું છે ને, હજી એક ભેંસ દોવાની બાકી છે, મમ્મી દોવશે ને આપણે કરવાની છે રસોઈ. તો જો ફટાફટ કરી નાખીએ રસોઈ. બધું છે તાણે હલો કે પછી છે ને કરી નાખીએ રસોઈ. તો સેન ફેમિલી જો અત્યારે રસોઈ ને એવું બધું હું કરી રહી હતી ને, આ લોકોને જવાનું છે ફરવા ને, તો જો બધું ભરવાનું હતું ને તો હું આવી ગઈ હતી. આ બધું ઘણી બધી વસ્તુ લઈ જવાની છે, કારણ કે મહિનાના પ્રવાસમાં જવાનું છે, એટલે હામટું બધું લઈ જવાનું હોય. તો જો એ બધું મને કહેશે કે આમાંથી હું લઈ જવાનું એમ. એ બધું કાઢે છે ને મને લિસ્ટમાં મને કે જોઈ લે, તે હું છે ને જોવા આવી હતી. અને આ શું અને આ બધા ઠેલા જો લટકાય છે, આ બધું લઈ જવાનું છે. આના કપડાં ના ને તે બધું પડ્યું છે, ત્યાં બધું ગોઠવવાનું છે અમારે સરખું. અને આતુબાન ગયા છે બહાર રમવા, તો મેં કીધું છે ને ફટાફટ આ બધું કરી નાખવી. પણ મેં કીધું છે ને બધાને દેખાડી દઉં. અને હજી તો છે ને ઘણું ખરું તો બાકી છે, કેટલા એકના આટલા ઠેલાને એવું થાય છે. હજી તો મમ્મીનું ની લોકોનું બધાનું ઓલા ઘરમાં છે, અને આ ઘરમાં તો આમનું છે બધું. બધું છે તાણે તો હાલો છે ફટાફટ ભરી લઈએ. તો છે ને ફેમિલી અત્યારે જો આપણું જમવાનું બધું થઈ ગયું છે, અને આજે છે ને અમારે જવાનું છે સાહેબજીના ફ્રેન્ડ છે ને એમના ઘરે બેસવા, કારણ કે છે ને એમના ભાઈને કરાવ્યું છે પથરીનું ઓપરેશન. તો અમારે જવાનું છે ખબર કાઢવા કા. અને અમારા આતુબેન જો તૈયાર થઈને બેસી ગયા છે. કા તારે આવવાનું છે? નહીં આવું તો અમે જઈએ ને. આવવાનું છે? તૈયાર થઈને બેસી ગયા છે ને જો અમારે જવાનું છે ને આ ખબર કાઢવા. 2-3 દિવસ થઈ ગયા પણ જવાનો મેળ પડ્યો નહોતો. પછી આજે છે ને જઈ આવીને અમારે જો લાઇટ છે બહુ ડિમ્પલ થયા કરે છે. લાઇટનું કંઈક થાય ને તો સારું છે, નકર ભૂકા નીકળી જશે. અને અહીંયા શું આધુબેનનું માથું હરખું કરે છે એના પપ્પા. કા આધુ કંઈક તો બોલ. આધુ કંઈક તો બોલ. એ પીન લેવાય વાગી ગઈ હોય તો મોંમાં નાખમાં છે. એને પીને આઈસ્ક્રીમ લાગે. આ ફોટો રહ્યો ને મારા આધુનો છે હો ભાઈ, બધા જોઈ લેજો. આ તારો બતા. હા એ કાનુડો. તોફાની તું તોફાની શું ને. અને અમારે છે ને રાત્રે લાઇટ ફૂલ ન આવતી ને એના લીધે છે ને રાત્રે હરખું દેખાતું નથી, કારણ કે ડિમ્પલ થયા કરે જો આખી રાત. એટલે છે ને લાઇટનું અમારે અહીંયા આવું જ છે. તો છે ને ફટાફટ જાય જો અહીંયા જઈ વિડીયો ઉતારવાનો મેળ પડશે ને તો ઉતારશું.
બધા ખબર કાઢવાવાળા હોય ને તો બધાને કાંઈ વિડીયોમાં આવું ગમે કે નોય ગમે એવું બધું હોય, એવું બધું છે ટાણે. હાલો તે પછી છે ને આપણે જઈએ. તો સેન ફેમિલી જો અત્યારે હવે આવી ગયા છે 10 અને સેને હવે આપણે વિડીયોનું એન્ડિંગ કરવાનું છે. અને સેને હવે સેન મેં લાઈવ આવવાનું ચાલુ કર્યું છે. આજ સુધી તો નથી આવતી પણ હવે છે ને હાલના ટાઈમે રસોઈ કરતી હોય ત્યારે, અને કાલથી તો એવું વિચાર્યું છે ખબરના ટાઈમે આવી સાહેબજી મને કહેશે ને તું લાઈવ આવવાનું ચાલુ કરી દે, એનાથી પછી વોચ ટાઈમના અંતે વધે. તો પછી સેન મેં લાઈવ આવવાનું ચાલુ કરી છે. તો સેને તમે બધા જોડાજો અને સેને હાજે 6 થી 7ના ગાળામાં એ રીતે આવશું રસોઈ બનાવવાના ટાઈમે. તો પ્લીઝ બધા લાઈવમાં જોડાજો અને કોમેન્ટ પણ કરજો. તો સેને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પ્યારી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય.